નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર સંજય ગોયલ। આ વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ હેડ યુનિટનું ફિટિંગ। જો આ બોક્સ અનબોક્સ કરે છે। હજી સુધી તમે આ ડ્રીપ ઇરિગેશન બાય સંજય ગોયલ યુટ્યુબમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, ઓલ નોટિફિકેશન ઉપર આપી દેજો જેથી તમને નવા નવા વિડીયો મળતા રહે। જો આ નીકળે છે ઇનલેટ ને આઉટલેટ। આપણે ફિટિંગના કારીગર છે, એમનું નામ છે રશ્મિનભાઈ। આપણે આ એક ખેડૂતની વાડીએ ફિટિંગ થઈ રહ્યું છે। એ ફિટિંગનું આખું હેડ યુનિટનું આપણે ફિટિંગ જે થાય છે જોવાના છીએ। હેડ અને ડ્રીપ કંપની છે હાર્વેલ અજૂત કંપની, બરાબર છે। હવે આ બીજું બોક્સ ખોલી રહ્યા છે। બીજા બોક્સની અંદરથી શું નીકળે છે આપણે જોઈએ। 3 બોક્સ છે। એક બોક્સની અંદરથી ઇનલેટ આઉટલેટ, જેને હેડ યુનિટના ભાગ કહેવાય। જે આખો હેડ યુનિટ આપણે કહીએ છીએ એની અંદરના બધા અલગ અલગ ભાગો છે ને આખો ફિટ થઈને કઈ રીતે ફિટ થાય છે એ હું તમને વિડીયોની અંદર બતાવવાનો છું। આ છે વેન્ચુરી જે ખાતર ચડાવવાની આવે। આ અહીંયા એના વાલ પીડા છે, બટરફ્લાય વાલ છે, નટ બોલ્ટ છે, એના બધા જે રમકડા છે અલગ અલગ જોઈએ એ છે। આ વેન્ચુરી છે ખાતર ચડાવવાની, જેની અંદર જે આપણે ડ્રીપ સિસ્ટમ ફિટ કર્યા પછી ખાતર ચડાવવું હોય, દવા ચડાવવી હોય, વોટર સોલ્યુબલ ખાતર જે આપણે ચડાવવા હોય એ આ વેન્ચુરી મારફત ચડી જાય છે। આ જે બોક્સ આપણે ખોલી રહ્યા છીએ એ છે ફિલ્ટરનું હેડ યુનિટ, હાર્વેલ અજૂત કંપનીનું ફિલ્ટર છે। જો બરાબર, આ છે ડીશ ફિલ્ટર છે। એમાં ફિલ્ટર્સના પણ ઘણા પ્રકાર આવે છે, એના પણ આપણે વિડીયો આગળ મૂકશું। બધા અલગ અલગ ફિલ્ટર આવે છે, સ્ક્રીન ફિલ્ટર આવે, હાઇડ્રોસાયક્લોન ફિલ્ટર આવે, સેન્ડ ફિલ્ટર આવે। વિડીયો પહેલેથી છેલ્લે સુધી જો તમારે હેડ યુનિટનું ફિટિંગ શીખવું છે અથવા હેડ યુનિટનું ફિટિંગ કઈ રીતે થાય છે ખેડૂત તરીકે તમારે જોવું છે અથવા શીખવું છે હાથે ફિટિંગ કરતાં, તો આ વિડીયોની અંદર બધું તમે જોઈ શકશો। એ 5 ઇંચના નટ બોલ્ટ છે જે ખોલવામાં આવે છે। આ એક સાઈડનું 2 બટકા છે જેને ટેકનિકલ ભાષામાં હેડ યુનિટના 2 ભાગ કહેવાય છે। એમાં એક ઇનલેટ કહેવાય છે ને એક આઉટલેટ, એટલે કે પાણી પસાર થવાનું। અને આ 3 ઇંચનો એટલે કે 90 mm નો હેડ યુનિટ છે। એની અંદર આ પહેલાં કંટ્રોલ વાલ જેને કહેવાય છે કે 2 કટકાને જોડતો વાલ છે એ કંટ્રોલ વાલ। એ આપણે આમાં બટરફ્લાય વાલ છે પીપી। અત્યારે પીપી મટીરિયલ ઉપર બધું આવી ગયું છે, પહેલાં હેડ યુનિટ લોખંડના આવતા હતા અને આજે તમે જોઈ રહ્યા છો એ બાયપાસ ટી છે। આ બધી વસ્તુ અલગ અલગ આ રીતે બોક્સમાં આવતી હોય છે અને આખો હેડ યુનિટ કેવો બને છે એ આપણે આની અંદર જોશું। તો વિડીયો આખો વ્યવસ્થિત શાંતિથી જોજો। હજી સુધી તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, ઓલ નોટિફિકેશન ઉપર આઇકોન ઉપર આપી દેજો જેથી તમને નવા નવા વિડીયો આવે તે મળતા રહે। ડ્રીપ ઇરિગેશનને લગતા, રેન પાઇપને લગતા, ફુવારા લાઈન, મિની ફુવારા, બરાબર છે। આ બધા ખેતીવાડીને લગતા, આઈ ખેડૂત પોર્ટલને લગતી જાહેરાતો હોય છે। જીજીઆરસીને લગતા કંઈ પણ પ્રશ્નો હોય તો તમે આની અંદર મૂકી શકો છો। આપણે ફિટિંગની ટીમ જે છે અત્યારે ફિટ કરી રહી છે, જેની અંદર તમે જોઈ રહ્યા છો હેડ યુનિટનું ફિટિંગ। અને ઓલો વાલ ખોલીને જોઈ જોવો, સામે હમું વોલ તમને એમ બસ ખોલીને હવે જોવો તો એટલે આગળ મેળવાઈ જાય। ઓલો જોઈ લ્યો, અંદર રેડી છે લેવલ પ્રમાણે, અંદર ઓલામાં જોઈ લ્યો એટલે સીધે સીધું આવી જાય આગળ કરવાનું। જે આ વેન્ચુરીને ટેફલોન ટેપ લગાડવાની આવે છે। ટેફલોન ટેપ એટલા માટે લગાડીએ છીએ કે જે આટાવાળી વસ્તુ હોય ને એની ઉપર ટેફલોન ટેપ લગાડીને પછી એને આટા ચડાવવામાં આવે તો ત્યાંથી લીકેજની સમસ્યા ન રહે, એ માટે ટેફલોન ટેપ વ્યવસ્થિત ને સારી રીતે વીંટવી પડે છે। જ્યાં જ્યાં આટાવાળી વસ્તુ આવતી હોય ત્યાં ત્યાં ટેફલોન ટેપ લગાડવામાં આવે છે અને ત્યારબાદ એ વેન્ચુરી ફિટ થશે। આ છે મેલ એમટીએ, એની ઉપર પણ આટાવાળું વસ્તુ છે, થ્રેડેડ છે, એટલે એની ઉપર પણ આપણે ટેફલોન ટેપ વીંટી દેવું। આવી રીતના દરેક પાર્ટ જે આટાવાળા છે એની ઉપર આપણે ટેફલોન ટેપ વીંટીએ છીએ। હા, એ ચડવા મૂડો તમ તારી એફટીએ છે। એક બે ફિટિંગ નહોત કર્યા। હવે એની અંદર આ વેન્ચુરી 2 માંથી 1.5નું મોટું કરવા માટે 1.5-2નું બૂસ લગાડવામાં આવે છે। ઓલી બાજુ આપણે એફટીએ ચડાવી દીધા, 2 બાજુ આ રીતે સોલ્યુશન લગાડી અને આ 1.5-2નું બૂસ લગાડવામાં આવે છે। વેન્ચુરી પણ નાની મોટી 3 પ્રકારની આવે છે, પોણાની આવે છે, 1.5ની આવે છે અને 2ની આવે છે। યુનિયન છે એની અંદર આપણે એમટીએ ચડાવીએ છીએ અને આ વાલ છે, વાલમાં પણ આપણે એમટીએ ચડાવીએ છીએ। યુનિયન અને વાલ 2 વસ્તુ આપવામાં આવે છે આ કંપનીની વેન્ચુરીમાં, જેથી ખોલવી હોય ત્યારે યુનિયન થ્રુ અને વાલ થ્રુ ખુલી જાય છે આખી। હવે આ 1.5નો પીવીસી પાઇપ આમાં આપણે ફિટ કરી રહ્યા છીએ।
પછી ત્યારબાદ એને કાપી અને એમાં વેન્ચુરીનું જે આ ફિટિંગ અત્યારે હેડ યુનિટનું કંટ્રોલ વાલ થઈ ગયો, FTA લાગી ગયું, રિડ્યુસિંગ બુશ લાગ્યું અને હવે PVC પાઇપ લાગે છે અને હવે એને કાપીને એમાં વાલ અને યુનિયન ફિટ કરશું. હવે થાય છે વાલનું ફિટિંગ. બરાબર, જો આ લાગે છે વાલ ડોટનો. આ વાલ વેન્ચુરી જ્યારે આપણે ઓપરેટ કરવી હોય ત્યારે એનાથી કંટ્રોલ થાય છે, એટલે આ વાલ એનો આવે છે, ફિટિંગ થાય છે. અને આ હેડ યુનિટનો વાલ બટરફ્લાય વાલ છે. આ બાજુની સાઈડ આપણે કરશું યુનિયન ફિટિંગ. યુનિયન આપણે એટલા માટે મૂકીએ છીએ કે જ્યારે આપણે વાલને વેન્ચુરી ખોલવી હોય તો બંને સાઈડ યુનિયન હોવાથી આખી વેન્ચુરી ખુલી જાય છે. આ એક સુવિધા છે, કરીએ તો પણ ચાલે અને ન હોય તો પણ ચાલે છે. એ ડિશ ફિલ્ટર છે. ડિશ ફિલ્ટરની બે સાઈડ આપણે ફ્લાંજ લગાડશું. એક સાઈડ ફ્લાંજ આવશે અને એક સાઈડ પાણી ગળાય અને ડિશ ફિલ્ટરમાંથી ફિલ્ટર થઈ અને પછી ખેતરમાં જશે. વેન્ચુરીને ઉપર આટાવાળો ભાગ હોય છે, ત્યાં આપણે FTA પાછા ડોટના ચડાવીએ છીએ. વેન્ચુરીને સેન્ટરમાં રાખવા માટે આખા બધા એટેચમેન્ટ છે. વેન્ચુરી ગમે તે સાઈડ રાખી શકીએ છીએ, પણ જે વાલ આવે છે એ કૂવાની સાઈડથી હંમેશા શરૂ થાય છે. વેન્ચુરીની અંદર એરો મારેલો હોય છે, એટલે વેન્ચુરી ફિટિંગ કરતી વખતે અને ડિશ ફિલ્ટર ફિટિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે એ ઊંધા ચતું ન થાય, નહીંતર એ કામ કરશે નહીં. વેન્ચુરીનું ફાઇનલ ફિટિંગ છે. આ થાય છે બાયપાસ ટીની અંદર બાયપાસ વાલ ફિટ કરી રહ્યા છે. એમાં પણ આપણે 5 ઇંચના નટ બોલ્ટ આવે છે. બાયપાસ ટી ફિટ થાય છે. આ આખું આપણું ફિલ્ટર ફિટ થઈ ગયું છે. હેડ યુનિટ, ઇનલેટ, આઉટલેટ, કંટ્રોલ વાલ, વેન્ચુરી, આ બધું ડિશ ફિલ્ટરને આપણે ફ્લાંજ ચડાવી રહ્યા છીએ. એમાં ટેલપીસ લાગશે અને ત્યારબાદ એ આખો સેટ ત્રણેય ભેગું થઈ અને તૈયાર થશે. 3 વિભાગ આપણે 3 યુનિટ અલગ અલગ ફિટ કર્યા. બાયપાસ ટીમાં બાયપાસ વાલ મેળો, વેન્ચુરી ફિટ કરી, ઇનલેટ આઉટલેટ ભેગા કર્યા અને વચ્ચે આ કંટ્રોલ વાલ કર્યો. બાયપાસ ટી ત્યાં જોઈન્ટ થાય છે. આ ફિલ્ટર આ બાજુ તૈયાર થાય છે, એ આ બાજુ છેલ્લે જોઈન્ટ થશે. આખું ફિલ્ટર ઊભું થઈ જાય એટલે હું તમને આખું ફિલ્ટર પાછું સમજાવીશ. જે આખું ફિટિંગ આપણે જોયું, બરાબર, આ રીતનું આખું હેડ યુનિટ થાય છે. અને આખો હેડ યુનિટ આખું ફિટિંગ થઈ જાય અને ઊભો થાય એટલે હું તમને આખો પાછો સમજાવીશ. જો આખો આ હેડ યુનિટ હવે ફિટ થઈ ગયો છે. અહીંયા એર વાલે તેરે ટાઈટ થઈ ગયો છે. હવે એની બાજુમાં પ્રેશર કાંટો આવશે, પ્રેશર કેચ. આ વેન્ચુરીનો વાલ છે. આ બાયપાસ ટી કહેવાય. અહીંયા મોટરનું મોટું લાગશે, આ બાયપાસ વાલ છે. ત્યારબાદ આ વચ્ચેનો કંટ્રોલ વાલ છે. આ વેન્ચુરીનો વાલ છે. આ વેન્ચુરી છે. આના વિશે પણ આપણે અગાઉ વિડીયો આખા હેડ યુનિટની અંદર ઘણા બતાવેલા છે. આ છે ડિશ ફિલ્ટર, બરાબર. તો આ આખું હેડ યુનિટ તૈયાર થઈ ગયું છે, જેને હેડ યુનિટ કહે આપણે. હાર્વેલ અજુદ કંપનીનો આખો હેડ યુનિટ છે, આખું ફિટિંગ છે. એ હેડ યુનિટ આખું કઈ રીતે ફિટ થાય આજના વિડીયોની અંદર આપણે જોયું. હું તમને હજી પણ આખો હેડ યુનિટ વ્યવસ્થિત આગળ બતાવી દઈશ. તો આ આપણે આખો ફિટિંગ થઈ ગયું છે હાર્વેલ અજુદ કંપનીનું હેડ યુનિટનું, બરાબર છે. હવે આપણે એને ફિટ કરી દઈએ. તમને જો મિત્રો, આ કૂવો છે અને કૂવા પાસે આ ફિલ્ટર આપણે અત્યારે ફિટ થઈ ગયું. આજના આ વિડીયોની અંદર ખાસ મેં તમને હેડ યુનિટ કઈ રીતે ફિટ થાય અને આખું ફિટિંગ કઈ રીતે કરવું એ તમને બતાવ્યું. આશા રાખું છું વિડીયોની માહિતી સારી લાગી હશે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો. હજી સુધી તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આભાર. અસ્તુ. જય જવાન, જય કિસાન.